હેલો ગાઈસ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે છે રવિવાર એટલે જેઠાલાલને જેમ હોસ્ટેલમાં તો બધાને મજા જ રહી. તો ચાલો આજે જોઈએ કે રવિવારના દાડે હોસ્ટેલના બોયઝ શું શું એન્જોય કરે ને આખો દિવસની એક્ટિવિટી શું રહે એ લોકોની. તો મારી સાથે બ્લોગમાં બનેલા રહેજો. તો આપણે આવી ગયા છે આપણા રૂમમાં. નરેન્દ્ર છે ફ્રી ફાયર રમતો હતો. જો ફ્રેન્ડ્સ 12 વાગ્યા છે તો પણ એ ફ્રી ફાયર ફ્રેન્ડ્સ. આ છે હોસ્ટેલની રિયલ એન્જોયમેન્ટ. 12 વાગ્યા સુધી ઊંઘવાનું. પણ ભાઈ રાતના બહુ વાંચતો હતો, આખી રાત વાંચતો હતો એટલે હવે દિવસના ઊંઘતો છે. આ છે આપણા આનંદ, જે રવિવારના દિવસ મોબાઈલમાં ટાઈમ પાસ કરતો છે. स्पाइडरमैन, ये स्पाइडरमैन सीरीज देख रहा है. अच्छा अपना दीपक भाई ने बाजूમાં છે પ્રકાશ, જે અંધારામાં ઊંઘી રહેલો છે. તો એ લોકો બી મોબાઈલમાં ટાઈમ પાસ કરતા છે. આજે આપણા એ ખાવાનું ખાતા હતા પણ બિચારા ભાગી ગયા. જોની ભાઈ ખાલી વિડીયો લીધું તો બી એટલો ભાગે ને માણસ. ફ્રેન્ડ્સ મેં બી નાઈ ધોઈને રેડી થઈ ગયો છે, તો થોડું ખાવાનું ખાવા જાય હવે. બોલ્યો ભાઈ, આ છે ચોખા. ભાઈ હોસ્ટેલમાં આ જ ચોખા મળે, ત્યાં જ ખબર પડે. ભાઈ એવું શાક તમે જોવાનું તો દૂર, ની ખાવાનું તો દૂર, કોઈ દિવસ જોયેલું બી નહીં હશે. શું કે કેમેરામેન? दाल ठंडी થઈ ગઈ છે, मैं गरम कर दिया. ફ્રેન્ડ્સ ને જરાક વાર આરામ કરીને હવે વાંચવા બેસીએ. કાલે એક્ઝામ છે તો એક્ઝામમાં પછી છાપા પડી જશે. अच्छा ठीक है. ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ, जब हुआ तब हुआ, ओ छोड़ो ये न सोचो, ये क्या हुआ, कैसे हुआ, कब हुआ, क्यों हुआ. પછી આ બધા ફ્રેન્ડ્સ આરામ કરતા હતા ને મેં છે ને વાંચતા જ ઊંઘાઈ ગયેલો. તો આ વિડીયો મારા ફ્રેન્ડે ઉતારી મૂકેલો, વ્લોગમાં કામ આવે એમ કરીને. પક્યો અમારે
devant cette photo d'antan. Il n'est pas fou, il y croit c'est tout. પછી આ હોસ્ટેલના સાયલેન્ટ બોય સાથે અમે મસ્તી કર્યા કરતા હતા તો ખાલી પેલી ગાળ પડી ગઈ અમને તો ક્યારે છે? ओहो तो तुम ही हो जो रात भर मुजरा करते हो ऊपर है हो मजा ले रहे हैं लोग मेरी हार का, हो मजा ले रहे हैं लोग मेरी हार का, यार ने ही लूट लिया घर यार का, अच्छा सिला हो अच्छा सिला दिया तूने मेरे प्यार का, हो अच्छा सिला दिया तूने मेरे प्यार का, हो यार ने ही लूट लिया घर यार का, अच्छा सिला। પછી મેં પહોંચી ગયો રસોડામાં શાક ટેસ્ટ કરવા માટે તે નાનલી છે તેટલા ગરમ છે ને રાખી જો ખાઈએ તો મારા ફ્રેન્ડ માટે લેતો એને ટેસ્ટ કરવા માટે ખાઈ ગયા પછી મેં પાછો વાંચવા બેસી ગયો કેમ કે એક્ઝામ છે નેક્સ્ટ ડે ફ્રેન્ડ્સ મેં આવ્યો છે હોસ્ટેલના ટેરેસ પર ને અહીંયા સિનેમેટિક સીન બહુ જ મસ્ત આવતા છે તો ચાલો તમને બ્લોગમાં થોડાક સિનેમેટિક સીન લઈને બતાવું. તો ફ્રેન્ડ્સ 7 વાગી ગયા ને હોસ્ટેલમાં જમવાના ટાઈમ થઈ ગયો તો ચાલો જમવા જઈએ. ચંપલ કાં ગઈ મારી? રોટલી પૂરી તો ફ્રેન્ડ્સ આ છે હોસ્ટેલનું જમવાનું. અમે જમી લઈએ ને એન્જોય કરીએ અમારું જમવાનું. એન્જોય કરવા જેવી વસ્તુ છે.
પણ મારો બ્લોગ તમને જોઈને એન્જોય થશે. એટલે થેન્ક યુ ફોર વોચિંગ ને આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. તો બાય બાય ફ્રેન્ડ્સ, આપણે જલ્દીથી મળશું બીજા બ્લોગમાં. તો સપોર્ટ કરતા રહેજો ને શેર કરતા રહેજો ને તમારા ફ્રેન્ડ લોકોને કહેજો કે સબસ્ક્રાઈબ કરે ને ચેનલને આગળ વધારે. બાય બાય ફ્રેન્ડ્સ. Yeah.